નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માની અંદર આજે આપણે સંસ્કૃતમાં સુભાષિત સપ્તકમ પદ્ય જોવાનું છે. પદ્ય એટલે કે શ્લોક. સુભાષિત એટલે કે સુ એટલે સારું, ભાષિત એટલે બોલાયેલું. સારા બોલાયેલા શ્લોકો છે એ સપ્તકમ એટલે કે 7 શ્લોકો છે એ આજે આપણે જોવાના છે. તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. સુભાષિત એટલે સુંદર ઉક્તિ અથવા બૌદ્ધ વચન. સંસ્કૃતના સુભાષિતોની અનેક વિશેષતાઓ છે. એક તો આ સુભાષિતો ગાગરમાં સાગર ભરી દેતા લઘુપદ્યો હોય છે. તેથી જનજનના કંઠે ગવાતા રહીને સતત વહેતા રહે છે અને વ્યક્તિને જીવનનું ભાથું પૂરું પાડે છે. બીજું, સંસ્કૃત સુભાષિતો વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક છે તથા સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત વિચારો અને સંસ્કારોના પ્રવાહક પણ છે. હવે સુભાષિતો છે એ વ્યક્તિના જીવનની અંદર ગમે તેવી મુશ્કેલી હોય કે ગમે તેવો બોધ આપતું હોય છે, એટલે કે બધાના કંઠે ગવાતા હોય એવા સુભાષિતો છે. આપણા પૂર્વજ વિદ્વાનોએ પોતાના દીર્ઘ દ્રષ્ટિથી જે તે વખતે જે જીવન મૂલ્યોની પ્રાપ્તિ કરી હતી તેને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરી છે અને તે પ્રજામાં સુપ્રસિદ્ધ પણ થાય છે. હવે આપણા વિદ્વાનો પૂર્વજો છે એની પાસે દીર્ઘ દ્રષ્ટિકોણ હતો, એટલે કે જીવનની અંદર ગમે તે મુશ્કેલીઓ આવે તો એનો આસાનીથી ઉકેલ કાઢતા હતા. પ્રાચીન સમયના આ સુભાષિતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. આજે પણ તે કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક માણસને આદર્શ અને આનંદપ્રદ જીવન જીવવાનો માર્ગ કંડારી આપે છે. ગીરવાણ ગીરાના અણમોલ રતન સમાન 7 સુભાષિતોનો અહીં અભ્યાસ કરીશું અને સાથે સાથે આ સુભાષિતો દ્વારા જે બોધ મળે છે તેને પોતાના જીવનમાં નિષ્ઠાપૂર્વક ઉતારવાનો શુભ સંકલ્પ કરીશું. હવે અહીંયા 7 સુભાષિતો આપ્યા છે રત્ન સમાન, એટલે કે હીરા, માણેક, મોતી જેવા રત્નો હોય એ રત્ન સમાન 7 શ્લોકોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં પહેલો શ્લોક છે એનું વાંચન કરીએ. શનેહ પંથા શનેહ કંથા શનેહ પર્વત અલધ્યનમ શનેહ વિદ્યામ શનેહ વિત્તમ પંચેતાની શનેહ શનેહ. હવે અહીંયા સૌપ્રથમ આપણે એના શબ્દાર્થ જોઈ લઈએ. શનેહ એટલે કે ધીમે ધીમે, પંથાહ એટલે કે રસ્તો, શનેહ એટલે પાછું ધીમે ધીમે, કંથાહ એટલે કે જૂના કપડાં હોય, કોઈ ગોદડું હોય કે કોઈ પણ સિલાઈ કરવાનું હોય. પર્વત અલંધ્યનમ, પર્વતને ઓળંગવાની વાત કરી છે અહીંયા. પર્વત અલંધ્યનમ એટલે કે પર્વતને ઓળંગવો. શનેહ વિદ્યામ, શનેહ એટલે ધીમે ધીમે, વિદ્યા એટલે કે વિદ્યા જે આપણે અભ્યાસ કરીએ છીએ તે. શનેહ વિત્તમ, વિત્તમ એટલે કે ધન કમાવું, એ પણ કેવી રીતે? ધીમે ધીમે. પંચેતાની શનેહ શનેહ, પંચેતાની એટલે કે 5 બાબત જો તે, શનેહ શનેહ એટલે કે ધીમે ધીમે. હવે અહીંયા જે 5 બાબત છે એ ધીમે ધીમે પ્રાપ્ત કરવાની છે. પહેલી કઈ? તો કે રસ્તો કાપવાની વાત કરી છે. આપણે ગમે તે જગ્યાએ જતા હોય, ધારો કે ગિરનાર ચડવા જાય તો ધીમે ધીમે ચડીએ તો આપણને થાક પણ લાગતો નથી અને આપણે ચડી પણ શકીએ છીએ. એટલે ધીમે ધીમે, શનેહ પંથાહ ધીમે ધીમે રસ્તો કાપવો, શનેહ કંથાહ ધીમે ધીમે, એટલે કે 5 બાબત છે એ ધીમે ધીમે કરવાની વાત કરી છે. શનેહ પંથાહ, પંથાહ એટલે કે રસ્તો કાપવો, ધીમે ધીમે રસ્તો કાપવો. શનેહ કંથાહ,
કંથાહા એટલે કે ગોદડું સીવવું, કોઈ ફાટેલી કપડાં હોય એ સીવવાની વાત કરી છે. તો ધીમે ધીમે ગોદડી સીવવી. હવે એમાં ઉતાવળ કરીએ તો સોય છે એ લાગી જવાનો ડર લાગે છે. શનેહ પર્વત અલંધ્યનમ. પર્વત અલંધ્યનમ એટલે કે પર્વત ઓળંગવાની વાત કરી છે. શનેહ પર્વત અલંધ્યનમ એટલે કે ધીમે ધીમે પર્વત ઓળંગવો. શનેહ વિદ્યા. શનેહ વિદ્યા એટલે કે ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી. શનેહ વિત્તમ. વિત્તમ એટલે કે ધન કમાવવું, પૈસા લેવા. ધીમે ધીમે ધન કમાવવું. પંચેતાની શનેહ શનેહ. આ 5 બાબતો ધીમે ધીમે કરવી. કઈ કઈ? પહેલી છે રસ્તો કાપવો, બીજી ગોદડું સીવવું, ત્રીજી પર્વત ઓળંગવો, ચોથી વિદ્યા પ્રાપ્ત કરવી અને 5મું ધન કમાવવું. આ 5 બાબત છે એ ધીમે ધીમે કરવાની વાત કરી છે. ધીમે ધીમેમાં રસ્તો કાપવો, ધીમેથી ગોદડી સીવવી, ધીમેથી પર્વત ઓળંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી, ધીમે ધીમે ધન કમાવવું. આ 5 બાબતો ધીમે ધીમે કરવી. ત્યાર પછીનો બીજો શ્લોક જોઈએ. શીલમ શૌર્યમનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ ઔચોરહળ અણિયાની પંચેતાનક્ષયો નિધિ. આ શ્લોકની અંદર વાત કરી છે 5 અવિનાશી બાબતો. 5 અવિનાશી બાબતોનો ખજાનો. કઈ કઈ 5 બાબતો? તો કે શીલમ સારું ચરિત્ર, શૌર્ય શૂરવીરતા, અનાઆલસ્ય આળસ ન કરવી, ઉદ્યમશીલતા, પાંડિત્યમ પંડિતાઈ, મિત્ર સંગ્રહ સારા મિત્રોનો સંગ્રહ, અચોરહરણ્યાની ચોર ચોરી ન કરી શકે તેવી. ચોર ચોરી ન કરી શકે તેવી પંચેતાનક્ષયો નિધિ. આ 5 બાબતોનો નિધિ એટલે કે અવિનાશી ખજાનો છે. હવે આપણું સારું ચરિત્ર, શીલમ એટલે કે સારું ચરિત્ર, શૂરવીરતા એટલે કે શૌર્ય, આપણામાં શૂરવીરતા હોય આપણે તો કોઈ આપણને ડરાવી શકતું નથી. અનાઆલસ્ય એટલે કે ઉદ્યમશીલતા, આપણામાં આળસ ન હોય, મહેનત કરવાની પૂરેપૂરી શક્તિ હોય. પાંડિત્ય એટલે કે પંડિતાઈ, આપણામાં બુદ્ધિ હોય સારી. મિત્ર સંગ્રહ એટલે મિત્રોનો સંગ્રહ કેવો હોવો જોઈએ? સારા મિત્રનો, એટલે કે મિત્ર વર્તુળ છે એ આપણું સારું હોવું જોઈએ. અચોરહરણ્યાની એટલે કે ચોર ચોરી ન કરી શકે તેવી. હવે ઘણું બધું ધન હોય તો એ ચોર લઈ જાય છે, કપડાં વાસણ એવું બધું સારું હોય તો એ ચોર ચોરી કરી શકે છે. પણ આ 5 બાબતો છે એ ચોર ચોરી કરી શકતો નથી. એટલે કે અચોરહરણ્યાની પંચેતાનક્ષયો નિધિ. ચોર ચોરી ન કરી શકે તેવી આ 5 બાબતોનો અવિનાશી ખજાનો છે. ત્યાર પછીનો છે સહંતિહ શ્રેયસી પુષામ વિગુણેસ્વપી બંધુષુ તુષેરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતિ તંડુલાહ. સહંતિહ એટલે કે સંગઠન, એકતા. આપણે કહેવત છે ઝાઝા હાથ રળિયામણા. તો આપણામાં સારી એવી સંગઠન હોય, એકતા હોય. શ્રેયસી એટલે કે કલ્યાણકારી સંગઠન છે એ કેવું છે? કલ્યાણકારી છે. પુષામ એટલે કે મનુષ્યનું. વિગુણેસ્વપી એટલે કે વિરોધી ગુણ ધરાવનાર. વિગુણેસ્વપી એટલે કે વિરોધી ગુણ ધરાવનાર. બંધુષુ એટલે કે ભાઈઓમાં, આપણા સગા સંબંધીઓમાં. તુષેરપી, તુષેરપી એટલે કે
કુશકાઓ વડે આપણે કોઈ પણ અનાજ વાવતા હોઈએ અને એ ડાળીથી અલગ થઈ જાય તો એ ઉગતું નથી, એટલે કે કુશેરપે એટલે કે કુશકાઓથી છૂટું પડેલું. પરિભ્રષ્ટાહા એટલે કે છૂટા પડેલા. ન પ્રરોહંતી તંડુલા, તંડુલા એટલે કે ચોખાનો દાણો. ન પ્રરોહંતી ઉગતો નથી. સહંતી શ્રેયસી પૂષા વિગુણેસ્વપી બંધુષુ તુષેરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંડુલા. સહંતી એટલે કે સંગઠન છે તે શ્રેયસી એટલે કે કલ્યાણકારી છે. પુષામ એટલે કે મનુષ્યોમાં. વિગુણેસ્વપી વિરોધી ગુણ ધરાવનારા બંધુષુ એટલે કે ભાઈઓમાં સગાઓમાં. પુષામ એટલે કે માણસોની. સહંતી શ્રેયસી એટલે કે એકતા છે તે જ કલ્યાણકારી છે, સંગઠન છે તે જ કલ્યાણકારી છે. તુષેરપી પરિભ્રષ્ટા, તુષેરપ એટલે કે કુશકાઓથી છૂટો પડેલા. પ્રરોહંતી તંડુલાહાન ચોખાનો દાણો છે તે ઉગતો નથી. વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ. પુષામ શ્રેયસીમ સહંતી માણસોની એકતા છે એ કલ્યાણકારી છે. કુશકાઓથી. તુષેરપી પરિભ્રષ્ટા કુશકાઓથી અલગ પડેલો ચોખાનો દાણો. ન પ્રરહંતી તંડુલા એટલે કે ચોખાનો દાણો ઉગતો નથી. તો પછીનો જોઈએ. ના અસ્તિ મેઘસમ તોયમ. ના અસ્તિ ચા આત્મસમમ બલમ. ના અસ્તિ ચક્ષુ સમમ તેજો. ના અસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. મેઘ સમમ એટલે કે મેઘ સમાન, વરસાદ સમાન. તોયમ એટલે કે પાણી. મેઘ સમાન જલ નથી. ચા આત્મસમમ બલમ આત્મસમ એટલે કે આત્મ સમાન. બલમ એટલે બળ નથી. આત્મ સમાન બળ નથી. નાસ્તિ ચક્ષુહુ સમમ તેજો. ચક્ષુહુ સમમ એટલે આંખ છે એ સમાન. તેજો તેજ નથી. ચક્ષુહુ એટલે આંખ, સમમ એટલે સમાન, તેજ નથી. ધાન્ય સમ પ્રિય ધાન્ય સમાન પ્રિય નથી. મેઘ સમ તોયમ ના અસ્તિ મેઘ સમાન જળ નથી. ના અસ્તિ ચાત્મ સમમ બલમ આત્મ સમાન બળ નથી. ચક્ષુહુ સમમ તેજો આંખ સમાન તેજ નથી. ધાન્ય સંપ્રિયમ ધાન્ય સમાન પ્રિય નથી. એટલે કે આપણે ગમે એટલું વરસાદ આવે એ પાણી અને આપણે ગમે એટલું પાણી પાઈએ એ બંનેમાં ફરક હોય છે. એટલે કે મેઘ સમાન વરસાદ વરસે એ પાણી સમાન કે પણ વરસાદ નથી. આત્મ એટલે કે આપણા આત્માની અંદર જે શક્તિ છે એ શક્તિ સિવાય બીજું એકેય બળ નથી. આંખ સમાન તેજ નથી એટલે કે આપણી આંખની અંદર જે તેજ છે એ બીજું એકેય તેજ નથી. ધાન્ય સમાન પ્રિય નથી એટલે કે આપણને ધાન્યની અપેક્ષા પહેલાં હોય છે. આપણે શરીર માટે ધાન્ય છે એ ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે શ્લોક છે એ આટલા રાખીએ છીએ. 3 શ્લોક છે એ આપણે ફરીથી જોશું. હવે આ ભાષાંતર જોઈ લઈએ. શનેહ પંથાઃ શનેહ કંથા શનેહ પર્વત અલંધ્યન શનેહ વિદ્યામ શનેહ વિત્તમ પંચેતાની શનેહ શનેહ. ધીમેથી રસ્તો કાપવો, ધીમેથી ગોદડું સીવવું, ધીમેથી પર્વત ઓળંગવું, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી, ધીમે ધીમે ધન કમાવવું. આ 5 બાબતો ધીમે ધીમે
કરવી. શીલમ શૌર્યમ અનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચોરહરણ્યાની પંચેતાન ક્ષયો નિધિ. સારું ચારિત્ર્ય, શૂરવીરતા, આળસ ન કરવી, પંડિતાઈ, સારા મિત્રનો સંગ્રહ. આ ચોર ચોરી ન કરી શકે તેવી 5 બાબતોનો શ્રેષ્ઠ ખજાનો છે. સહંતિ શ્રેયસી પુષામ વિગુણેસ્વપી બંધુષુ તુષેરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંડુલા. વિરોધી ગુણ ધરાવનાર સગાઓમાં ભાઈઓનું સંગઠન જ કલ્યાણકારી છે. કુશકાઓથી અલગ પડેલો ચોખાનો દાણો ઉગી શકતો નથી. નાસ્તિ મેઘસમ તોયમ નાસ્તિ આત્મસમ બલમ નાસ્તિ ચક્ષુઃ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. મેઘ સમાન જલ નથી, આત્મ સમાન બળ નથી, આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન પ્રિય નથી. ફરીથી ભાષાંતર જોઈ લઈએ માત્ર. ધીમે ધીમે રસ્તો કાપવો, ધીમે ધીમે ગોદડું સીવવું, ધીમેથી પર્વત ઓળંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી, ધીમે ધીમે ધન કમાવવું. આ 5 બાબતો ધીમે ધીમે કરવી. સારું ચરિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રનું સંગઠન. આ ચોર ચોરી ન કરી શકે તેવી 5 જે બાબતો છે એ શ્રેષ્ઠ ખજાનો છે. વિરોધી ગુણ ધરાવનાર સગાઓમાં સંગઠન જ કલ્યાણકારી હોય છે. કુશકાઓથી અલગ પડેલો ચોખાનો દાણો ઉગી શકતો નથી. મેઘ સમાન જળ નથી, આત્મ સમાન બળ નથી, આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન પ્રિય નથી. તો આપણે 4 શ્લોક છે એ અહીંયા સુધી રાખીએ છીએ. પછીના જે 3 શ્લોક છે એ આપણે ફરીથી જોશું. તમારે આટલા શ્લોકનું ભાષાંતર લખવાનું છે અને શબ્દાર્થ પહેલાં પાકા કરવાના છે.